अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्या कलयुग ની વિશેષતા શું એ હું તમને કહું। આ કળિયુગ એટલે અણહક શબ્દ ખ્યાલ આવે છે ને, હકનું નહીં તે, આ લેવાની વૃત્તિ। ભણવાનું હોય તોય ચોરી કરવાની, કમાવાનું હોય તોય ચોરી કરવાની, વ્યવહાર કરવાનો હોય તોય વૃત્તિમાં ચોરી। શેમાં હોય? દાનત ખોરી। સમજાય છે? હવે આ ક્રિયાનો વાંધો નહીં, પણ જે દાનત ખોરી છે એનું ફળ કેવું આવે પછી? આ અવતારમાં તો મનુષ્ય પણ ભેગું થયું, પણ મનુષ્યમાં પછી આ દાનત રાખી એટલે બીજા અવતારમાં 2 માંથી 4 પગ થાય। મજૂરી જ કરવાની। શું કરવાની? ખુલ્લા તાપમાં બૂટ ચંપલ પહેર્યા વગર વજન ઉચકીને ચાલ્યા કરવાનું, અને વાંકા ચૂકે ત્યારે લાકડી પડે પાછી। શું પડે? સખત મજૂરી। કેવી? એટલે આ સમજવા જેવું છે। આ પરિણામ આવું આવે છે કેમ? એમને આવે છે માટે જ્ઞાનીઓ કહે છે, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતાપ। કર્મ બાંધતી વખતે, ભાવ કરતી વખતે વિચાર કર બી તું કેવા ભાવ કરે છે। જ્યારે ભોગવવાના આવશે ને ત્યારે રોતા નહીં આવડે। સમજાય છે? જાગવાનું ત્યાં છે। માનો કે ભૂલ થઈ જાય આપણાથી, એવું નહીં કે ના થાય, પણ પશ્ચાતાપ હોવો જોઈએ કે ભગવાન જે કંઈ થઈ ગયું મારાથી એ ન હોવું ઘટે। આ મને શોભતું નથી, મારા માનવતાને કમસે કમ શોભતું, ભલે મોક્ષની વાત ના કરીએ આપણે, પણ માનવ જીવન તરીકે પણ મને શોભતું એટલું તો સારું આપણું હોવું જોઈએ ને। એમ ભલે બની ગયું આપણાથી, પણ પશ્ચાતાપ હોવો તો તમે કમસે કમ હ્યુમન બનો। શું બનો? પણ તમારી વૃત્તિમાં અણહકનું લઈ લેવું, અણહકનું પડાવી લેવું, અણહકનું ભોગવી લેવું, ભેળસેળ કરવી, કરપ્શન કરવું, ખોટા કામ કરવા, આ બધા જ ના રિઝલ્ટ 2 માંથી 4 પગમાં જવાનું। સમજાય છે? અને આપણને આ વસ્તીઓ બધી વધેલી લાગે છે ને, બહુ ઝડપથી ઘટવાની છે। શું કીધું? હા, પણ ઘટવાની છે એટલે જીવોની સંખ્યા ઘટશે નહીં, મનુષ્યોની સંખ્યા ઘટશે। આમાંથી બધા 2 માંથી 4 પગમાં જવાના। પહેલા જમાનામાં શું હતું? લોકોના ઘેર 25, 50, 100, 200 ગાયો નથી? ગાયો, ભેંસો, ઘોડા, બળદ, હાથી નતા? તો હવે ક્યાં ગયા બધા? ત્યાંથી પાછા અહીંયા આવ્યા, અહીંથી પાછા ત્યાં જવાના। કે કોઈ થોડા ઉપરથી ભગવાન બનીને મોકલે છે કોઈને કે આ ઘોડા, હાથી, ચલો 500 ડિલિવરી કરો, એવું હોય છે લોકોને? આપણા કર્મ આપણને કરે છે। સમજાય છે? એટલે એ વખતે માનવની સંખ્યા ઓછી હતી। આપણે હિન્દુસ્તાનમાં સ્ટાન્ડર્ડ ધોરણ 33 કરોડનું હતું। કેટલું? 33 કરોડ। એ 33 કરોડ આપણું સ્ટાન્ડર્ડ કહેવાતું હતું, હાઈએસ્ટ વસ્તી। એનાથી એ ઓછી હતી, પણ જ્યારે ગાયો ભેંસો બહુ હતા ત્યારે। અને એવું જ થઈ જશે પાછું, 25 કરોડ નહીં રહે, બધા જવાના પ્રાણીઓમાં। કારણ કે જુઓ અત્યારે લોકોની વૃત્તિ જુઓ, પાપનો ડર નથી। શું નથી? ખોટું કરવું એટલે આસાન। એમ સાચું બોલવું હોય તો ભૂલ લાગે કે હું ક્યાં બોલી ગયો સાચું। ખોટું તો આસાનીથી બોલાય। કેવું? ખોટું એટલું બોલે ને આસાનીથી કે આપણને લાગે ખરેખર સાચું જ છે। અને સાચું બોલી ગયા ને એકવાર તો પશ્ચાતાપ થાય ને કે હું ક્યાં સાચું બોલી ગયો। ખરેખર ખોટાનો પશ્ચાતાપ હોય એની જગ્યાએ આનું નામ જ તો કળિયુગ। કળિયુગ કોને કહેવાય? બધું ઊંધું। કળિયુગ એટલે કેવું બધું?
ના કારણ કે આખું ટોરું જ એવું હોય. લોકો માને કે ના માને એની વાત જવા દો, આપણી વૃત્તિની વાત કરું ના છું. બરાબર છે. કોઈ માને કે ના માને બની શકે, આપણે ખોટું કહીએ તોય ના માને. જરૂરી નથી કે માને કે ના. આપણો આશય જે છે એની વાત કરું છું. આપણે જૂઠું બોલીએ પણ ક્યારે બોલીએ કે ભાઈ પેલા શું કહેવાય, પેલો શિકારી આવ્યો હોય શિકાર કરવા, અને આ બાજુ હરણ ગયું હોય, અને કોઈ આપણને પૂછે કે ભાઈ હરણ તે જોયું, ક્યાં ગયું? તો આપણે કહીએ ભાઈ આમ ગયું. ત્યાં મૌન રહીએ, ક્યાં તો ઊંધો રસ્તો બતાવીએ, કારણ કે એમાં હિંસા છે. આપણો આશય જૂઠું બોલવા પાસે જૂઠું બોલવા નથી, આપણો સ્વાર્થ નથી એમાં. એક જીવને બચાવવા માટે જૂઠું બોલીએ છીએ એને ભગવાને, કારણ કે તમારો આશય એમાંથી કઈ સ્વાર્થ લેવાનો, સમજાય છે? એટલે આશય ઉપર મોટો આધાર છે. પેલું તો આપણી દાનત જ ખોરી છે. તો પછી ભૌતિક સ્વાર્થ, સંસારિક સ્વાર્થ, અને એના કારણે જે કાળા ધોળા કરવા પડે, જૂઠ કપટ કરવું પડે, ખ્યાલ આવી ગયો? એ બેમાંથી ચાર પગમાં લઈ જાય. અણહકનું લેવાનું, અણહકનું ભોગવવાનું, અણહકનું વાપરવાનું, ભેળસેળ કરવાની, કરચોરી કરવાની, આ બધી વસ્તુઓ બેમાંથી ચાર પગમાં લઈ જાય. સમજાય છે? હકનું નથી તે. હકનું ખાવ તો કોઈ નુકસાન નથી. આપણી દાનત છે ને, દાનત ખોરી છે. એ દાનતમાં કળયુગ છે. શેમાં કળયુગ છે? એટલે ચેન ના પડે. શું ના પડે? ખાધે પીધે સુખી માણસને પણ ચેન ના પડે. અને ગામડામાં જાઓ તો એ રોટલો અને મરચું ખાઈને ઘસ ઘસાટ ઊંઘી જાય ખાટલામાં, ઝાડ નીચે ઘસ ઘસાટ ઊંઘ આવે. કાલની કોઈ ચિંતા નહીં, આખી દુનિયા ભૂલી ગયો વગર જ્ઞાને. કારણ કે ટેન્શન વાળું જીવન જ નથી. તો પછી એનું જીવન ટેન્શન વાળું છે જ નહીં, તો પછી શેના માટે ઊંઘ ના આવે? શું વિચારે? કાલે પાછું મહેનત કરવાનું, ખાવાનું છે. કોઈ ખોટું કામ કરવું નથી, કોઈ વૈભવ એને ભોગવવા નથી, કોઈ મોટી એની ખ્વાહિશ નથી. પછી શેનું ટેન્શન હોય એને? સમજાય છે મારી વાત? એટલે એ સુખી છે.